ગુજરાતનો ચર્ચાસ્પદ મુદ્દો નીતા ચૌધરીના સહ આરોપી યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। પોલીસે જેલમાં આકસ્મિક ચેકિંગ કર્યું, તે દરમિયાન મોબાઈલ, દારૂની બોટલ સહિત વસ્તુઓ ઝડપાઈ છે અને આ મામલે 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક કાંચી। ગુજરાતમાં ઘણા સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને આ મુદ્દો છે નીતા ચૌધરી અને તેમના સહ આરોપી યુવરાજસિંહ જાડેજા। બંને પર આરોપ છે કે તેમણે પોલીસ પાર્ટી પર કાર નાખી તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને આ મામલે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। આ નીતા ચૌધરી સાથે ઝડપાયેલા હિસ્ટ્રી શીટર યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। કચ્છ, જે પૂર્વ કચ્છમાં આવેલી ગળપાદર જેલ છે, તેમાં પોલીસે આકસ્મિક ચેકિંગ કર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન મોબાઈલ ઝડપાયો છે, બેરેકમાંથી દારૂની બોટલ ઝડપાઈ છે અને હાઈટેક જે બેરેક હતું તેના ઉપરથી 50,000 રૂપિયા રોકડા ઝડપાયા છે। આ મામલે પોલીસ હરકતમાં આવી છે અને 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે અને આ મુદ્દો ગુજરાતમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કેમ કે જેલના અંદરથી દારૂની બોટલ ઝડપાય તે સૌથી મોટી વાત છે। આ મામલે પૂર્વ કચ્છના એસપી છે સાગર બાગમારે, તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો। ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી, જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગલપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે। એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે। એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ, પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એટલા કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી, જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી પ્રાથમિક તબક્કેની તપાસમાં સામે આવી છે? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે। જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓએ જ કર્યું હોય, પોલીસની સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતું, એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે, તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું, એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે। માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી? એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને 50,000 રૂપિયા કેશ મળ્યા છે, રોકડા જે બિનવારસુ મળ્યા છે, એના બાબતે શું? જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરેક ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે
કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે તપાસ ચાલુ છે. સાહેબ, ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું એ મોટું જેમ હું વાત કરી છે આપને, જે ગુનો દાખલ થયા છે, ગુનો દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની એ પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે. જે પ્રકારે એસપીએ કહ્યું તે મુજબ હાલ આ મામલે 6 થી વધારે ગુના દાખલ કરી દેવામાં આવ્યા છે. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને 5 પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. દારૂ અંદર ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલી રહી છે. હાઈટેક બેરેકમાં 50,000 રૂપિયા કેવી રીતે પહોંચ્યા તેની પણ તપાસ ચાલી રહી છે અને આ મામલે 6 હિસ્ટ્રી સીટરોના નામ સામે આવ્યા છે અને તે લોકોએ નશાની હાલતમાં હતા તેવું એસપીનું કહેવું છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.